Good morning, students. In the previous lecture, we have discussed how to convert degree measurement to radian as well as radian angle measurement to degree angle measurement. I have given that example number 2 in your self practice. તમે બધાએ સોલ્વ કર્યો હશે. આન્સર મને નીચે કોમેન્ટમાં બી ઘણા બધાએ મોકલ્યો છે. વેરી ગુડ. બીજી એક વસ્તુ મેં તમને આગળ ટાર્ગેટ આપેલો છે છેલ્લા 4 દિવસથી ઓબ્ઝર્વ કરું છું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ રેગ્યુલરલી ફોર્મ્યુલા મોકલે છે અને હજુ ઘણા સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા મોકલતા નથી. તો પ્લીઝ જે લોકો ફોર્મ્યુલા નથી મોકલતા એમની માટે અત્યારે કહું છું કે ફોર્મ્યુલા રેગ્યુલર 2 ટાઈમ્સ મોકલો. મેં જે તમને કામ સોંપ્યું હોય 2 ટાઈમ્સ કરવાનું ડેલી. એ ક્યાંક ઇમ્પોર્ટન્ટ હશે એનું એટલે જ આપ્યું હશે, બાકી નહીં આપું. બાકી એક સાથે હું તમને 10 ટાઈમ્સ આપીને એક દિવસમાં પૂરું કરી દે તો ચાલે ને. મારા વોટ્સએપમાં એટલા મેસેજો છે, બરાબર. જે લોકોએ મને વોટ્સએપમાં મેસેજ મોકલ્યા છે, જે લોકોએ મને ફોરવર્ડ કર્યા છે, મેં એમને થંબ આપ્યો હશે, અધરવાઇઝ વેરી ગુડ કે કંઈક લખીને મોકલ્યું હશે રિપ્લાયમાં. તો તમે સમજો કે તમે જે મોકલો છે એ હું રીડ કરું છું, જોઉં છું, પછી તમને રિપ્લાય બી આપું છું. તો તમે થોડોક ટાઈમ આપીને એટલું કામ કરશો તો આ ચેપ્ટરમાં 100% તકલીફ નહીં પડે. ચેપ્ટર બહુ જ ઇઝી લાગશે, બરાબર. બહુ જ ઇઝી લાગશે ચેપ્ટર, ખરેખર કહું છું તમને. બાકી આના જેવું કોઈ ઇઝી ચેપ્ટર નહીં. તમે એવું કહેશો જેવું પ્રેક્ટિસ મેક્સિમમ કરશો તો, બરાબર ને. નહીં કરો તો પછી તમને એવું લાગશે કે સર આના જેટલું હાર્ડ ચેપ્ટર એ કોઈ, બરાબર. હવે નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સમ વર્ડ પ્રોબ્લેમ્સ. હવે વર્ડ પ્રોબ્લેમ્સ પર જતા રહીએ. ડિગ્રી અને રેડિયન મેઝરમેન્ટ એંગલ જે બી સ્ટડી કરો એને રિલેટેડ જ છે. એક્ઝામ્પલ નંબર 3, ફાઇન્ડ ધ રેડિયસ ઓફ સર્કલ. સર્કલને આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવી છે, એટલે કે શું ફાઇન્ડ આઉટ કરવું છે? r. તો આપણે જે ફાઇન્ડ આઉટ કરવું છે, જે ડેટા છે એ પહેલા એ રાઇટ ડાઉન કરીએ. જ્યારે બી વર્ડ પ્રોબ્લેમ્સ હોય તો ખબર છે કે આપણે પહેલા ડેટા રાઇટ ડાઉન કરીએ છીએ, પછી જે ફાઇન્ડ આઉટ કરવાનો કે ફોર્મ્યુલા હોય તો ફોર્મ્યુલા પુટ કરીએ છીએ અને જે તેને સબ્જેક્ટ બનાવીને ઓબ્ટેન કરીએ છીએ. આ લોજિક હોય છે. જનરલી આવા વર્ડ પ્રોબ્લેમ્સ તો આ લોજિક હોય છે. ચલો, તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવું છે? રેડિયસ ઓફ સર્કલ. રેડિયસ ઓફ ધીસ સર્કલ અને એને આપણે કહી દઈએ r. તો આપણે r ફાઇન્ડ આઉટ કરવું છે. ક્લિયર? we have to find the value of r in which a central angle of 60 degree intercept an arc of length 37.4 centimeter. શું કહે છે? સેન્ટ્રલ એંગલ ઓફ 60 degree by an arc of 37.4 centimeter. Suppose this is your radius of circle r. તમારે રેડિયસ ઓફ સર્કલ r એઝ્યુમ કરી લીધી. હવે તમને એક એંગલ આપ્યું છે 60 ડિગ્રી ઇન્ટરસેક્ટ્સ બાય એન આર્ક. 60 ડિગ્રી સેન્ટ્રલ એંગલ છે એટલે સેન્ટર સાથે એંગલ મેઝર કરે છે અને બાય ધીસ આર્ક, અને આ આર્ક થ્રુ તમારો એંગલ મેઝર થાય છે અને આર્કની લેન્થ છે 37.4 સેન્ટીમીટર ઇઝ યોર આર્ક લેન્થ. તો જેટલો ડેટા તમે એટલો રાઇટ ડાઉન કર્યો છે. તમને ફિગર આઉટ કરીને બી સમજાવવાનો ટ્રાય કર્યો છે એટલે તમને ક્લિયર હશે કે ધીસ ઇઝ યોર આર્ક લેન્થ. ઓકે, આપણે રાઇટ ડાઉન કરીએ આર્ક લેન્થ અને એને ડિનોટ કરીએ છીએ આપણે સ્મોલ l3 which is equals to 37.4 સેન્ટીમીટર. the angle, ચલો સેન્ટ્રલ એંગલ કેટલો છે? એંગલ થીટા જેને ડિનોટ કરીએ છીએ આપણે થીટા equals to 60 degree. We have the formula, the relation between arc length, radius and theta. The theta equals to L by R, but we know that where theta is always in radian measure. A angle radian measure માં જ હોય, degree measure માં હોય તો એવું direct relation possible નથી. That means we have to convert this degree measure to radian measure first. સમજો પહેલા ક્વેશ્ચન ને. ડિગ્રી મેજર ને શામાં કન્વર્ટ કરવું પડશે? રેડિયન મેજર માં ફર્સ્ટ આપણે કન્વર્ટ કરવું પડશે. તો પહેલા આપણે કન્વર્ટ કરી લઈએ. તો
તો જે બી એંગલ છે એ રેડિયનમાં હોય તો જ એ ફોર્મ્યુલા એપ્લિકેબલ છે, બાકી ક્યાં યુઝફુલ નથી, બાકી એ ફોર્મ્યુલા ડિગ્રી મેઝરમેન્ટ માટે એપ્લિકેબલ નથી. એટલે ધ્યાન રાખજો, આ એંગલને શામાં કન્વર્ટ કરવો પડશે? રેડિયન મેઝરમાં. તો વી હેવ ટુ કન્વર્ટ ધીસ એંગલ ઇનટુ રેડિયન મેઝર ફર્સ્ટ. અને આ એંગલને રેડિયનમાં કન્વર્ટ કરતા તમને આવડે છે, અને આ એંગલને રેડિયનમાં કન્વર્ટ કરીએ તો here pi radian equals to, we know that the relation pi radian equals to 180 degree, degree નીચે degree અને radian ની નીચે radian, તો theta radian. હવે આ જ એંગલ theta radian માં મળી જશે. ક્રોસ મલ્ટીપ્લિકેશન 180 into theta equals to pi into 60 degree. Now divide by 180 degree, therefore we are getting theta equals to 60 by 180 means pi by 3. Therefore theta is equals to pi by 3. Here pi by 3 is your angle in radian measure. આ તમારો જે એંગલ છે એ કયા મેઝરમેન્ટમાં થઈ ગયો? રેડિયન મેઝરમેન્ટ. ઓકે, નાઉ હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? We have to obtain the radius of circle R. The relation is that theta in radian measure, એ બાજુમાં હું રેડિયન ઓલવેઝ લખું છું, theta in radian measure equals to arc length by radius. આખું ફોર્મ્યુલા નથી લખતું, ખાલી L by R લખું છું, ચાલશે. તો theta equals to L by R. Put the value theta in radian measurement, which is equals to pi by 3 equals to L, arc length is 37.4 divided by R. Make the subject R. R ને તમે સબ્જેક્ટ બનાવશો, therefore you are getting R equals to આ બાજુ આવશે અને આ જશે ડિનોમિનેટરમાં pi અને 3 ન્યુમરેટરમાં. 37.4 into 3 divided by pi. અને તમને કહ્યું છે ક્વેશ્ચનમાં કે pi ની વેલ્યુ 27/4 યુઝ કરો, 22/7 યુઝ કરો, તો 22 ડિવાઇડ બાય 7 ઉપર જતા રહેશે. આનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં કરી દો. 37.4 છે ને, એટલે કેલ્ક્યુલેટરમાં જ કેલ્ક્યુલેશન કરી દેજો અને જે બી આન્સર આવે એ લખજો, બટ જે બી આર આવે એનો યુનિટ ખાસ લખજો અને આનો આન્સર મને કોમેન્ટમાં લખજો, એટલે બધાનો આન્સર વેરીફાઈ કરતા બી ફાવે. એટલે એકનો આન્સર અલગ આવે છે, બીજાનો અલગ આવે, કોમેન્ટમાંથી જોઈને તમે કમ્પેર કરો તો તમારું ક્લેરિફિકેશન થઈ જાય. therefore r equals to blank સેન્ટીમીટર. અને નીચે સ્ટેટમેન્ટ ખાસ લખજો, જ્યારે બી વર્ડ પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરીએ ત્યારે સ્ટેટમેન્ટના ફોર્મમાં આન્સર લખવાની પ્રેક્ટિસ રાખીશું. નીચે શું લખશું? therefore the required radius of the circle is blank centimeter. જે બી આવ્યો, ઓકે, તો જે બી 34 આવ્યું સપોઝ, તો 34 સેન્ટીમીટર. ક્લિયર? નાઉ the next question, exercise 3.1, question number 4. find the degree measure of the angle. degree measure find out કરવાનું છે. subtended at the center of circle, angle subtended at the center of circle of radius 100 cm by an arc length of 22 cm. તમને રેડિયસ અને આર્ક લેન્થ બંને આપ્યું છે, રાઈટ ડાઉન કરી દઈએ. રેડિયસ ઓફ સર્કલ r equals to how much? 100 cm and arc length is given L equals to 22 cm. આર્ક લેન્થ આપી છે, રેડિયસ ઓફ સર્કલ ઓલરેડી ગિવન છે, અને હવે આપણે શું ઓબ્ટેન કરવાનું છે? તો એંગલ ઇન ડિગ્રી મેઝરમેન્ટ. ઓકે, તો એંગલ ઇન ડિગ્રી મેઝરમેન્ટ, એંગલ થીટા ઇક્વલ્સ ટુ હાઉ મચ ડિગ્રી. ઓકે, રેડિયનમાં નથી ઓબ્ટેન કરવાનો, ડિગ્રીમાં કરવાનો છે. પણ તમને ખબર છે કે પહેલા તમારે L અને R નો યુઝ કરીને જો થીટા ઓબ્ટેન કરવો હોય તો રેડિયનમાં જ ઓબ્ટેન થાય, અને એ રેડિયનને તમારે કન્વર્ટ કરવાનું થશે ડિગ્રીમાં. બાકી ક્યાંય ડાયરેક્ટ ડિગ્રી પોસિબલ નથી. That is clear. Now the relation is already there.
the angle in radian means theta in radian equals to L by R. ફિગર નથી બનાવતો, ફિગર તો સિમ્પલ વસ્તુ છે, રેડિયસ આપી છે, આર્ક લેન્થ આપી છે, એંગલ થીટા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો થીટા ઇન રેડિયન ઇક્વલ્સ ટુ L by R, જેટલી વેલ્યુ ખબર હોય એટલી પુટ કરો. તો થીટા ઇક્વલ્સ ટુ L કેટલો થશે? થીટા ઇક્વલ્સ ટુ L is given 22 divided by R 100. કેન્સલ થતું હોય તો કરો, તો that means કેન્સલ થશે. here 2 કેન્સલ એટલે 11 by 50 અને આ આવ્યો આન્સર તમારો રેડિયન એંગલ મેઝરમેન્ટ. તો થીટા રેડિયનમાં તમને અપડેટ થઈ ગયો. હવે તમારે આને કન્વર્ટ કરવાનું છે ડિગ્રી મેઝરમેન્ટમાં. તો સિમ્પલ વસ્તુ છે, ડિગ્રી મેઝરમેન્ટમાં કન્વર્ટ કરવા માટે રિલેશન છે. now the relation is pi radian equals to 180 degree. therefore 11 by 50 radian equals to how much degree? અને એ ડિગ્રીને આપણે થીટા લઈએ. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને મળશે pi into theta equals to 180 into 11 by 50. આ જે pi છે અને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ. therefore you are getting theta equals to, અને pi ની વેલ્યુ 22 by 7 પણ સાથે સાથે મૂકી દઈએ છે. 180 into 11 divided by 50 ઓલરેડી છે. pi ની વેલ્યુ આ બાજુની ડિનોમિનેટરમાં જશે એટલે 22 by 7. જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરો. 2 થી કેન્સલ થયું, 0 0 કેન્સલ થયું, 9 2 18. બરાબર. હવે કશું કેન્સલ થતું નથી. 9 7 63 by 5, 63 by 5. અને આ જે મેઝરમેન્ટ આવ્યું એ ડિગ્રી મેઝરમેન્ટ છે અને આ ફ્રેક્શનલ ફોર્મમાં છે એટલે તમારે આને શામાં કન્વર્ટ કરવું પડશે? યુ હેવ ટુ કન્વર્ટ ધીસ ઇનટુ મિનિટ એઝ વેલ એઝ સેકન્ડ. તો તમે મિનિટ અને સેકન્ડમાં કેવી રીતે કન્વર્ટ કરશો? 5 થી પહેલા આને ડિવાઈડ કરશો એટલે કમ્પ્લીટ જે બી ફ્રેક્શન આવે કમ્પ્લીટ એને ડિગ્રી કહી દો. ઉપર જે ફ્રેક્શન ફોર્મ આવે એને ડિગ્રી આપી દો. પછી નેક્સ્ટ 60 થી મલ્ટીપ્લાય કરો એટલે મિનિટ સિમ્બોલ યુઝ કરો. જો હજુ બી ફ્રેક્શનલ ફોર્મ આવે તો ફરીથી 60 થી મલ્ટીપ્લાય કરો અને સેકન્ડ કહી દો અને જે બી ફાઇનલ આન્સર આવે એ રાઈટ ડાઉન કરજો. ક્લિયર છે? તો આ કેલ્ક્યુલેશન થયું. સપોઝ આ કેલ્ક્યુલેશનમાં કંઈક તમને એરર લાગતી હોય તો કેલ્ક્યુલેશન તમે જાતે કરજો તો વધારે સારું છે. આવા કેલ્ક્યુલેશન બરાબર જાતે કરવાની પ્રેક્ટિસ રાખજો. બેઠું જઈથી કોપી મારવાની આદત ના રાખતા, બહુ જ શાંતિથી કામ કરજો. ચલો હવે જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સરસાઇઝ 3.1, ક્વેશ્ચન નંબર 5. In a circle of diameter 40 cm, જો diameter is given, not radius is given. તમને diameter આપ્યો છે, રેડિયસ નથી આપી, તો આપણે diameter નો યુઝ કરીને પહેલા રેડિયસ ઓબ્ટેન કરવી પડશે. તો ફર્સ્ટ we have to obtain the radius, અને આપણે પહેલા રેડિયસ ઓબ્ટેન કરી લઈએ. તો ફર્સ્ટ diameter of circle is given. Diameter of circle is given, which is equals to 40 centimeter. Therefore we can say that the radius of circle r equals to radius 20 centimeter. Diameter divided by 2 means 20 centimeter. So radius મળી ગઈ. The length of chord is 20 centimeter. chord ની length भी તમને 20 centimeter આપી છે. સાની length આપી છે? chord ની. સમજો, arc length નથી હું ફિગર આઉટ કરું છું. ધ્યાન રાખજો, સમજીને ક્વેશ્ચન ને અટેમ્પ્ટ કરજો. This is your circle. આ તમારું સર્કલ છે. એની રેડિયસ is given. તમને એની રેડિયસ આપી દીધી છે 20 centimeter. ડાયામીટર છે મતલબ રેડિયસ છે અને લેન્થ ઓફ કોર્ડ એટલે કોર્ડ આપી છે. એવું નથી કહ્યું કે પાસ થાય છે સેન્ટરમાંથી એટલે ડાયામીટર છે, એવું નથી. ગમે તે કોર્ડ આપી છે અને એની લેન્થ છે, ધ લેન્થ ઓફ કોર્ડ ઇઝ 20 સેન્ટીમીટર. કોર્ડની લેન્થ
20 સેન્ટીમીટર છે. લેન્થ ઓફ કોર્ડ ઇક્વલ્સ ટુ 20 સેન્ટીમીટર. તમને રેડિયસ આપી છે એટલે આ રેડિયસ કહેવાય. Yes, this is the radius which is equals to 20 centimeter. This is also radius which is also equals to 20 centimeter અને આ બી 20 centimeter જ થાય. સારું. Find the length of minor arc. Find the length of minor arc એટલે આની લેન્થ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. You have to find this length. હું તમને અલગ ચોકથી હાઇલાઇટ કરીને બતાવું. अलग चौकથી એટલે ક્લિયર થઈ જાય. You have to find this length of minor arc એટલે આની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. You have to find this length L અને એની માટે તમારે આ એંગલ જોઈશે. શું જોઈશે? You have to first obtain this angle. પહેલા એ તમારે એંગલ obtain કરવું પડશે. See here, the triangle is given. ट्रायंगल ना कोऑर्डिनेट्स એટલે વર્ટાઇસિસ ના નામ આપી દે O A B. O A B. So here OAB triangle is equilateral triangle. જોઈ લો 20 centimeter 20 centimeter 20 centimeter all these sides are equal. Here statement એ લખી દઈશું. So here triangle OAB is an equilateral triangle. Your triangle છે? It is given that this triangle is equilateral triangle. Suppose equilateral ના હોય તો શું કરશે? ના હોય તો કામ શું કરશે? તો તમારે આ એંગલ ગમે તે કોઈ ટ્રિગ્નોમેટ્રિક રેશિયો કે એવા કોઈ રેશિયોનો યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરવો પડશે. એની માટે તમારે એક પરપેન્ડિક્યુલર ડ્રો કરી 90 ડિગ્રી કન્સિડર કરવું પડશે. આ tan ના બે હાફ પાર્ટ થઈ જાય tan અને આ બી tan થઈ જશે. આ 20 છે આ tan છે એટલે તમને રિલેશન પરથી આ એંગલ મળી જશે. આ સાઈડ મળી જશે. જે આ સાઈડ મળે એના પરથી આ એંગલ બી ઓબ્ટેન કરવો હોય તો ટ્રિગ્નોમેટ્રિક રેશિયોથી મળશે. એના પછી આ એંગલ બંને સેમ હોય એટલે પછી બંનેનો ડબલ કરી દો એટલે તમને મળે. પણ આવો ક્વેશ્ચન લગભગ નહીં આવતો. બરાબર? આવશે તો ઇન ફ્યુચર આપણે જોઈ લઈશું. બરાબર? અત્યારે આ ક્વેશ્ચન છે જનરલી આવો જ ક્વેશ્ચન હશે. ઇક્વિલેટરલ ટ્રાયંગલ. therefore the angle બોલો ઇક્વિલેટરલ ટ્રાયંગલ નો એંગલ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. તમને ખબર જ હોય કે આ એંગલ કેટલો હોય. સેમ બધાના એંગલ સેમ હોય. બધા જ એંગલ સેમ હોય. આ બધા એંગલ સેમ હોય. યસ ઓર નો? તો એ એંગલ કેટલો હશે? this angle is how much અને એ એંગલ કેટલો થશે? તો this angle is 60 ડિગ્રી. બરાબર? ટોટલ 180 થાય. બધા એંગલ સેમ છે એટલે 3 થી ડિવાઇડ કરવો પડશે એટલે ટોટલ 60 60 60. આ એંગલ 60 ડિગ્રી, this is 60 ડિગ્રી, this is also 60 ડિગ્રી. તો બધા જ એંગલ 60 ડિગ્રી થાય. therefore measure angle કયો? AOB equals to how much? 60 degree. કેટલો થશે? 60 ડિગ્રી. અને હવે 60 ડિગ્રીને આપણે રેડિયનમાં લખતા શીખી ગયા છીએ અને યાદ રાખ્યું છે π/3 રેડિયન. કેટલો એંગલ આવશે? π/3 રેડિયન. બાજુમાં યુનિટ લખ્યો છે. ખાલી એટલું π/3 લખું તો બી ચાલી જાય. બરાબર છે? ધ્યાન રાખજો. ક્લિયર? therefore angle measurement થઈ ગયું 60 ડિગ્રી અને ડિગ્રીને આપણે રેડિયનમાં કેમ કન્વર્ટ કર્યું તો તમને બધાને ખબર છે કે રેડિયસ અને આર્ક લેન્થનું રિલેશનથી તમને જે એંગલ મળે એ રેડિયન મેઝરમેન્ટમાં જ મળે અને રેડિયન મેઝરમેન્ટમાં જ એંગલ લેવો પડે. તો આ એંગલ સબટેન્ડેડ બાય ધ આર્ક AB. જો આર્ક AB થી જ એંગલ સબટેન્ડ થાય છે તો એ જે એંગલ છે એને આપણે થીટા કીધો. therefore the angle subtended at the center of circle is theta equals to π/3 રેડિયન. અને આ જે એંગલ હતો એ થીટા થઈ ગયો π/3 રેડિયન. અને હવે ફોર્મ્યુલા યુઝ કરો. તો now what is the formula? now formula is theta in radian equals to L by R.
arc length divided by radius of circle. Theta in radian is given here. Theta in radian is given here. Pi by 3 equals to arc length L. Find out करवानी है. Arc length find out करवानी है. जो minor arc. What is the length of minor arc? Minor arc એટલે આ મેજર આર્ક કહેવાય. મેજર આર્ક ની કોઈ ડિસ્કશન નથી. આપણે માઇનર આર્ક ની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો pi by 3 equals to L by R. Radius of circle is given 20 centimeter. Make the subject L. આપણે L ને સબ્જેક્ટ બનાવીએ. Therefore L equals to 20. આ બાજુ મલ્ટીપ્લિકેશન માં જશે એટલે અલ્ટીમેટલી આન્સર આવશે 20 pi by 3. તમને ક્વેશ્ચનમાં ક્યાં એવું નથી કહ્યું કે પાઈ ની વેલ્યુ 22/7 યુઝ કરીને કેલ્ક્યુલેટ કરો. બરાબર, કેલ્ક્યુલેટ કરવું હોય તો થાય. પોઈન્ટમાં બી આન્સર આવી જશે. આર્ક લેન્થ પોઈન્ટમાં લખાય તો ના આવે. અને સપોઝ તમે ના લખો ને આટલું રાખો ને તોય ચાલે. વેલિડ આન્સર છે. આ વેલિડ આન્સર છે. પાઈની વેલ્યુ પુટ કરી તમે સિમ્પ્લિફાઈ કરી પોઈન્ટમાં આન્સર લાવો, કોઈ વાંધો નથી. બને ત્યાં સુધી એંગલ્સના આન્સર પોઈન્ટમાં નહીં લાવો. આર્ક લેન્થ રેડિયસ પોઈન્ટમાં ચાલે, 3.5 આવે તો ચાલે, બટ એંગલ કોઈ દિવસ પોઈન્ટમાં નહીં લખવાના. ડિગ્રીમાં બી મિનિટ સેકન્ડમાં લખશો વાંધો નથી, બટ પોઈન્ટમાં ના લખતા કે 11.9 ડિગ્રી 11.9 રેડિયન આવું ના લખતા પ્લીઝ. જે બી એંગલ આવે ફ્રેક્શન ફોર્મમાં તો ફ્રેક્શન ફોર્મમાં, રેડિયનમાં તો રેડિયનમાં, જે બી આવે એ એઝ ઇટ ઇઝ લખજો. બટ સામા પોઈન્ટમાં એટલે કે કેલ્ક્યુલેટરમાં ડિવિઝન કરીને આન્સર ના લખતા. આમાં કરશો તો કોઈ જ વાંધો નથી, આર્ક લેન્થમાં વાંધો ના આવે. બરાબર, પણ આપણે અત્યારે આટલો લખ આઈ થિંક તમારી બુકમાં બી આ જ આન્સર આપ્યો હશે કે પાઈની વેલ્યુ યુઝ કરવાની નથી ગઈ એટલે યુઝ કરવી જ નહીં. બરાબર, કઈ હોય તો આપણે કરવી જ પડે. યુઝ કરવાનું કયું આ બે ક્વેશ્ચનમાં કહ્યું હતું, પણ આ ક્વેશ્ચનમાં નથી કહ્યું તો આપણે નહીં યુઝ કરીએ. જો કહ્યું હોય તો કરવી જ પડે અને આગળ કેલ્ક્યુલેશન કરવું જ પડે, એટલું ધ્યાન રાખજો. બરાબર છે? ચલો, તો હવે સ્ટેટમેન્ટ લખવું પડે. therefore the length of minor arc of the chord therefore the length of minor arc of the chord is 25 divided by 3 અને યુનિટ બધા જેવા સેન્ટીમીટર છે. આનો યુનિટ શું આવતો હશે? સેન્ટીમીટર. સેન્ટીમીટર તો એ ખાસ લખી દેજો, એ લેન્થ સેન્ટીમીટર માં જશે. therefore the length of minor arc of the chord is 20 pi by 3 સેન્ટીમીટર. અને આ વસ્તુ ધ્યાન રાખજો. આ ત્રણેય ક્વેશ્ચન સિમ્પલ હતા આમ તો, બટ મેં તમને વ્યવસ્થિત રીતે લખતા પ્રેઝન્ટેશન સાથે શીખવાડ્યું છે. આ જ રીતે એક્ઝામમાં લખશો. હા, મારી પાસે જગ્યા ઓછી હતી તો મેં અહીંયા ફિગર ડ્રો કરી એની બાજુમાં જ લખ્યું છે. તમે ફિગર ડ્રો કરી એની નીચે લખશો તો સ્પેસ વ્યવસ્થિત હશે, સારું દેખાશે પ્રેઝન્ટેશન. અહીંયા મેં એરો કે લાઈન પાડીને આ બાજુ લખ્યું, તમે આની નીચે કન્ટિન્યુઅસમાં જ લખજો ભાઈ. સ્પેસનો પ્રોબ્લેમ હોય એટલે મેં આવું કર્યું છે. તમારે એવું નહીં કરવાનું, તમારે તો નીચે જ કન્ટિન્યુઅસ લખવાનું. બુકમાં વ્યવસ્થિત ફ્રી સ્પેસ સાથે દેખાય એવું 1 by 1 એક લાઈન પર સ્ટેપ, એક સ્ટેપ પતે પછી એક લાઈન છોડતા રહેજો, જેથી બધું પ્રોપર વ્યવસ્થિત દેખાય. પ્રેઝન્ટેશન પર ફોકસ કરતા રહેજો. અત્યારથી જ કરજો જેથી તકલીફ લાસ્ટ પાછા જતા 12th માં કશે માર્ક્સ કઈ કટ કરવાનો ઓપ્શન ના રહે. ઓકે, તો આજના વિડિયો માટે એક લાઈક કમેન્ટ કરો યાર. ક્વેશ્ચન નંબર 3 એક બાકી છે, થોડોક સારો છે, એ આપણે નેક્સ્ટ વિડિયોમાં લઈ લઈશું. ચલો, થેન્ક યુ વેરી મચ.